મહાદેવે સ્વયં કહ્યું, કાર્તિકને કહ્યું તો કાર્તિક અમારાથી ખોટો નિર્ણય લેવાય ગયો. ક્યારે? જયારે ગણેશના વિવાહ કરવાના હતા અને નિર્ણય લેવાનો હતો કે જે પૃથ્વીની પરિક્રમા કરીને આવે તેના લગ્ન કરવાના. હવે કાર્તિક સ્વામી તો પૃથ્વીની પરિક્રમા કરવા જતા રહ્યા હતા. ખરેખર ગણેશના વિવાહ કરવા છે તો કાર્તિકેયનો ઇંતજાર કરવો પડે ને, કાર્તિકની રાહ જોવી પડે કે નહીં, મોટો દીકરો છે આવે પછી આપણે ગણેશના લગ્ન કરીએ. અરે તો કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરવા ગયા, અહીંયા ભગવાન શિવ પાર્વતી ગણેશજીના ધામધૂમથી લગ્ન કરી નાખ્યા. અને નારદજી કાર્તિકેયને મળે છે અને કાર્તિકેયને કહે છે ક્યાં ગયા હતા કાર્તિકે? નારદને બધી ખબર છે, પૃથ્વીની પરિક્રમામાં ઘણા આવા હોય, આપણા ઘરની બધી તને ખબર હોય, પણ આપણા મોઢામાં આંગળી નાખી એ આપણાથી બોલાવવા માંગતા હોય છે. નારદજી કહ્યું કઈ બાજુ કાર્તિક? અરે શું વાત કરું નારદજી, પૃથ્વીની પરિક્રમા કરવા ગયો હતો. મારા પિતાજી કહ્યું જે પૃથ્વીની પરિક્રમા કરવા જાય તેના વિવાહ. તેથી નાનો ભાઈ ગણેશ તો ખબર નહીં ક્યારે પરિક્રમા કરીને આવે, પણ હું પરિક્રમા કરીને આવ્યો છું. હવે નારદજીએ કાન ભંભીરણી કરી કે તમારા પિતાને તમે ઓળખતા નથી ને? અમે ઓળખીએ છીએ. દુનિયા આખી તેને ભોળા કહે છે, પણ એ ભોળા નથી. ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે, એ વિશ્વ વખાણે ભોળા નથી, અમને ખબર છે. એ તો નાના ગણેશના લગ્ન કરવા હતા એટલે તમને પૃથ્વીની પરિક્રમા કરવા માટે મોકલી દીધા છે. હવે આવી કોઈની વાત સાંભળી અને આપણે રિસાઈન જતા રહીએ તો યોગ્ય કહેવાય? અને કાર્તિક સ્વામી રિસાઈન જતા પણ રહ્યા, નારદજીની વાત સાંભળતા. જો સાંભળેલું તો સાચું ન હોઈ શકે, આંખે જોયેલું પણ ઘણી વાર સાચું ન હોઈ શકે. થોડું ધૈર્ય રાખવું, થોડો વિચાર કરો, થોડો સમય માંગી લો, કોઈને તાત્કાલિક નિર્ણય ન આપો, થોડો મને સમય આપો, મને થોડું વિચારી લેવાય દો ભાઈ, પછી નિર્ણય લેવાય. અને એ પાછા નારદજી એના બાપા શંકર ભગવાન પાસે આવે. તમને કઈ ખબર છે? હવે આને જ બધી ખબર હોય ગામ આખાની. આવા માણસો દુનિયામાં હોય છે. ત્યારે શંકર ભગવાન સમજી ગયા શું નારદજી તમે શું કહેવા માંગો છો? સીધી વાત કરો, કારણ કે શંકર ભગવાનને ખબર છે કે આનું કામ જ આ છે. ત્યારે નારદજી કહે કે મહાદેવ આમ તો કાંઈ નહીં. તો મહાદેવ કે આમ કાંઈ નું, આમ તમે આવો જ નહીં. નારદજીએ કહ્યું કે તમે કઈક ભૂલ કરી છે. કઈ ભૂલ? ગણેશના વિવાહ કર્યા? તો કે આ પ્રજાપતિ વિશ્વરૂપને 2 દીકરીઓ સાથે લગ્ન કર્યા છે. તો નાના દીકરાને લગ્ન થતા હોય તો મોટા દીકરાને રાહ જોવી પડે? તો કે જોવી પડે. તો તમે કેમ ન જોઈ? હવે શંકર ભગવાન મૂંઝાણા. આવી એક લીલા કથા છે. શંકરજીનું નામ છે લીલાધર, લીલા વિશારદ. શંકર ભગવાનની જેવી લીલા છે એવી લીલા દુનિયામાં કોઈ ન કરી શકે. એ મહાદેવ છે. શંકર ભગવાનના જયારે સ્વયંના વિવાહ થતા હતા ને ત્યારે મહાદેવજી સૌને સુંદર દેખાતા હતા, પણ એક મેનાવતીને જ કુરૂપ દેખાતા હતા. ત્યારે શંકર ભગવાનનું વર્ણન છે કે શંકરજી લીલાધર છે, લીલા વિશારદ છે, સંપૂર્ણ લીલા કરવામાં કુશળ છે. કૃષ્ણની તો રાસલીલાની અંદર જે પુરુષ પગ મૂકતો હતો એ પુરુષ નહીં રહેતો તો ગોપી બન જતી હતી. પણ શંકર ભગવાનની એના પેલાની એક અદભુત લીલા એવી છે કે શિવ અને પાર્વતી જે વનમાં વિહાર કરતા હતા એ વનની અંદર કોઈ પુરુષ પગ મૂકે તો પુરુષ નહીં રહેતો હતો, એ નારીનું સ્વરૂપ ભી લઈ લેતો હતો. આવી એક શંકર ભગવાનની લીલા છે. પહેલા ભગવાન કૃષ્ણની લીલા નહીં, પહેલા તો મહાદેવની લીલા છે. તેથી દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન પણ એમ કહે ભગવાન આપ જેવી લીલા કોઈ ન કરી શકે. આપ લીલા વિશારદ છો ભગવાન, લીલાધર આપનું નામ છે. શંકર ભગવાને ડમરૂ વગાડીને દેવતાઓને નચાવ્યા. સીધી વાત છે ને? જયારે મહાદેવજી ડમરૂ બજાવે ત્યારે દેવતાઓ નૃત્ય કરવા લાગે, પૂરું દેવલોક નાચે. એ શંકર ભગવાનની અદભુત લીલા છે, એ મહાદેવની અદભુત લીલા છે. શંકર ભગવાને ડમરૂ બજાવીને દુનિયાને નચાવી તો કૃષ્ણ કઈ કમ નથી. ભગવાન કૃષ્ણજી બંસરી બજાવીને દુનિયાને નચાવી. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ગોકુળની અંદર કનૈયા દ્વારકા આવ્યા પછી તો બંસરી પકડી જ નથી, પણ જયારે વૃંદાવનની અંદર લીલા હતી જગ પ્રસિદ્ધ શાસ્ત્રુજીને સ્વયં
महादेव को कहा, भगवान आपकी माया से मेरी रक्षा करो। आपकी माया शांभवी माया है, हम देख नहीं सकते, लेकिन पूरे जगत में फैली हुई आपकी माया है महादेव। स्वयं विष्णु भगवान महादेव को प्रार्थना करने लगे, तो हम क्यों नहीं करते? भगवान महादेव आपकी माया ने नारद जी को प्रभावित कर दिया है। महादेव मैं आपको याद करता हूं, आपकी माया से मेरी रक्षा करो। અને शिव महापुराण ग्रंथ में भगवान विष्णु जी ने जो भगवान शिव जी को प्रार्थना की, महादेव को कहा कि भगवान मेरी रक्षा करो। और एक बात याद रखिए, सुबह में उठकर घर से बाहर निकलते समय बस महादेव को इतना कहे, भगवान ये पूरी दुनिया तेरी माया से व्याप्त है, गगन में अगन में आकाश में प्रकाश में जहां देखो वहां भगवान आपकी माया माया है। भगवान आपकी माया से मेरी रक्षा करो, मैं सुरक्षित रहूं भगवान, जो विष्णु भगवान ने प्रार्थना की। देव देव महादेव, देव का देव है महादेव। शंकर भगवान देव नहीं है, शंकर भगवान देवों के देव है। विश्व के सभी देवता जिनके चरणों में रहकर महादेव की उपासना, ये सुरेश्वर है, सुरों का ईश्वर है, ये विश्वेश्वर है, विश्व का ईश्वर है, ये देवेश्वर है, देवों का ईश्वर है, ये नरेश्वर है, नरों का ईश्वर है, ये सुरेश्वर है, ये भगवान महादेव के सबके ईश्वर भगवान शिव है। और एक बात ध्यान से सुनिए और याद भी रखिए, विश्व के कोई भी देवी देवताओं की आप पूजा करो, शिव महापुराण ग्रंथ में कहा कोई भी देवता उनकी पूजा का फल नहीं दे सकता, कभी नहीं। देवताओं ने महादेव को वचन दिया है कि महादेव हमारी कोई पूजा करता रहे, हम उसको फल नहीं दे सकते, लेकिन हमारी पूजा का फल महादेव आपकी पूजा से मिलता है। जहां तक आपकी पूजा नहीं होगी वहां तक हमारी पूजा का फल कभी नहीं मिलेगा। ये बात शिव महापुराण सम्मत है। इसलिए विश्व के कोई भी देवी देवताओं की पूजा करो, शिव के बिना कोई पूजा पूर्ण नहीं है, सभी पूजा पूर्ण है। इसलिए स्वयं भगवान विष्णु जी ने कहा, महादेव मेरी रक्षा करो। देव देव महादेव, देवों के देव महादेव, प्रसिद्ध परमेश्वर, धन्य स्वं शिव धन्य ते, माया सर्व विमोहित, माया सर्व विमोहित, विशेष प्रकार से मोहित करने वाली माया महादेव जी। और भगवान विष्णु ने जो नारद जी की खूब प्रशंसा करी, नारद जी तो गए, लेकिन सुंदर माया निर्मित नगर को देखा। नारद जी ने प्रवेश किया, शीलनिधि राजा, उसकी पुत्री विष्णु मोहिनी मोह में पड़ गए, उसके साथ विवाह करने के लिए नारद जी ने विष्णु को कहा, आपका मुझे रूप दीजिए। रूप मांगा, लेकिन स्वरूप नहीं मांगा, निजता नहीं मांगी, मौलिकता। नारद जी विष्णु मोहिनी के साथ विवाह करने के लिए गए। विष्णु मोहिनी ने पुष्पमाला पसंद की, वरमाला स्वयंवर में भगवान विष्णु को अर्पण की। नारद जी नाराज हो गए। शिवगण वहां बैठे थे। बहुत सुंदर सुंदर कथा, लेकिन बहुत संक्षेप में कहता हूं क्योंकि शिव महापुराण ग्रंथ में जल्दी जाना है। शिवगणों ने कहा कि नारद जी आपका मुख तो जरा देखिए। तल्ली पशु। नारद जी अपना मुख देखा, मुख वांदर जैसा लगा। इसी समय नारद जी को क्रोध आया। क्रोध का शिकार कौन बनता है? जो निकट है, नजदीक है, वही क्रोध का शिकार बनेगा, और दूर वाला कभी कोई क्रोध का शिकार नहीं बन सकता। इसी समय नारद जी ने शिवगणों को श्राप दे दिया कि आप दोनों राक्षस हो गए, और रावण और कुंभकर्ण हुए। और नारद जी क्रोध करते हुए
विष्णु भगवान के पास पहुंचे, विष्णु भगवान का नादर किया, नर में से नारायण में से नर बनने के लिए कहा और बहुत सारी बातें। अब नारद जी शांत हो गए, क्योंकि क्रोध बहुत लंबे समय तक नहीं रह सकता, कम समय रहता है, लेकिन बहुत हमारा खराब करके जाता है। भगवान महादेव जी ने महाकाली को क्रोध के बारे में बहुत सारी बातें कही और शिव ने स्पष्ट कह दिया कि काली आप शांत हो जाओ, अब देव कार्य पूर्ण हो गया है, आपने महाकाली रूप भी ले लिया, इतना बड़ा संहार कार्य आपने कर लिया है। मैं काल हूं तो आप काले हैं, मैं महाकाल हूं तो आप महाकाली हैं, आप शांत हो जाओ। जब आपका कार्य क्षेत्र था तब तक आपने सब कुछ किया, कार्य क्षेत्र पूरा हो गया। तब शिव ने कहा काली क्रोध को चांडाल कहा, इसीलिए चांडाल का योग छोड़ दीजिए। अब काली जिनको क्रोध आता है ना, उसको स्पर्श करने से पवित्रकरण करना पड़ता है। कोई ने क्रोध है, वो इन क्रोधी मानस ने આપણે સ્પર્શ કરીએ ને તો પવિત્રકરણ કરવું પડે। આપણે કર્મકાંડ પરંપરામાં છે ને પવિત્રકરણ। ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાગતો વા યહ સ્મરેત પુંડરીકાક્ષં સભાયાભ્યંતરશુચિ ઓમ પવિત્રીકરણ। भगवान शिव ने कहा आप शांत हो जाए काली, क्रोध करने से पुण्य नाश हो जाएगा, क्रोध करने से अहित होगा, सर्वनाश होगा। नारद जी शांत हो गए। तब महादेव के गण आए, नारद जी आपने श्राप दिया, हम दोनों राक्षस बनेंगे, हमारा मंगल करो। तब नारद जी ने कहा कि भगवान विष्णु स्वयं प्रकट रहेंगे और उसका नाम रहेगा भगवान श्री राम। राम के द्वारा आपका कल्याण होगा और आप में सभी दुनिया के दुर्गुण रहेंगे, लेकिन आपके हृदय में महादेव की भक्ति बनी रहेगी। ये मेरा आशीर्वाद है। इसे रावण और कुंभकर्ण महादेव के भक्त रहे, शिव भक्ति से कभी आप वंचित नहीं रहोगे। और सबसे बड़ा श्राप है शिव भक्ति से वंचित रहना। नारद जी ने शिव गणों को श्राप दिया राक्षस बनने का, लेकिन नारद जी ने आशीर्वाद दे दिया कि आपके हृदय में महादेव की भक्ति अविरत रहेगी। रावण जैसा महादेव का भक्त कौन हो सकता है। अब भगवान विष्णु जी ने कहा नारद, भगवान महादेव ने आपको समझाया था, आपने शिव जी की बात नहीं मानी। महादेव ने क्या कहा था? नारद ने स्वयं ने कहा कि किसी को नहीं कहने के लिए कहा था, और मैंने सबको कहा कि मैंने काम पर विजय प्राप्त किया, शिव माया से मैं मोहित हुआ, मैंने क्रोध किया, मैंने श्राप दिया। अब भगवान विष्णु जी नारद जी को कहते, नारद दूसरों को श्राप देने से એમનું તો અહિત થાય કે ન થાય, પણ જે શ્રાપ આપે છે તેનો અહિત જરૂર થાય છે। ઘણા ઋષિમુનિઓની કથા છે, ઋષિમુનિઓ કમંડલ રાખે, તેમાં જલ રાખે, કોઈ પણ તેની સાથે ગેરવર્તન કરે, કમંડલમાંથી જલ લઈ અને શ્રાપ આપે અને તેને શ્રાપ લાગે। એ સમય એ ઋષિમુનિ સમાજની વચ્ચે ન રહે, એ ઋષિમુનિ એ સમયે પહાડોમાં જતા રહે અથવા ગુફાઓમાં જતા રહે। શા માટે? તપ કરવા માટે। કારણ કે જાણે છે કે જ્યારે કોઈને શ્રાપ દઈએ છીએ ત્યારે આપણું પુણ્ય બધું તે શ્રાપની સાથે બળીને ભસ્મ થાય છે। તેથી કોઈ દિવસ કોઈને શ્રાપ ના આપો। આજે આપણે કથામાં ગાંઠ બાંધી લઈએ, ભૂલથી પણ નહીં, દુશ્મનોને પણ શ્રાપ નહીં આપો। ભગવાન મહાદેવજીએ પણ દક્ષ મહારાજને કહ્યું હતું, દક્ષ મહારાજ જે તમારે જોવું હોય ને, જે તમારે જોઈતું હોય બીજા માટે વિચારવું જોઈએ તો તમને મળે છે। તેથી હંમેશા સારું વિચારીએ, આપણે સારું બોલીએ, સૌના માટે શુભકારક બોલીએ, કોઈની સાથે વ્યવહાર કરીએ તો એનું મંગલ થાય, તેનું સારું થાય, તેનું શુભ થાય એવો ભાવ રાખીએ। અરે હૃદયથી કહું છું કે તમારા ઘરમાં કે તમારા ખેતરમાં જે કામ કરતા હોય વ્યક્તિ, એને પણ તમે તેને મજદૂરી આપો ને ત્યારે પણ તેનો ભાવ સારો રાખો તમે, કે હું તને જે મજદૂરીના પૈસા આપું છું તેમાં તારું સારું થાય, તારું શુભ થાય। એ પૈસા દવામાં ન જાય, એ પૈસા જુગારમાં ન જાય, એ પૈસા દારૂમાં ન જાય, એવા શુદ્ધ ભાવથી તેના પૈસા આપો।
કોઈને પણ તમારા હાથથી પૈસા આપો ને, તમારા મનમાં એવો ભાવ કેળવો કે ભગવાન હું જે એને પૈસા આપું છું ને એ પૈસા તેનું સારું થવું જોઈએ. હું તેને 100 રૂપિયા આપું છું, તેનો 100 ગણું થવું જોઈએ ભગવાન, એનું ખૂબ સારું કરજે. કારણ કે આપણે કોઈને કંઈ આપીએ છીએ ને એ સાથે આપણો ભાવ પણ આપીએ છીએ ને, એ ભાવના વાઇબ્રેશન હોય છે, એ ભાવની કોઈ ઉર્જા હોય. ને શિવના દરબારનું નામ શું છે? ભાવ ભાવાકરમ શિવમ. મહાદેવના દરબારનું નામ છે ભાવ ભાવાકરમ શિવમ. શિવજીના દરબારમાં ભાવનો મહિમા છે. આપનો ભાવ કેવો છે એ પ્રગટ થાય છે, એ મહાદેવ છે. નારદજી, તમે શ્રાપ આપ્યો, તમારું પુણ્ય જતું રહ્યું. તમે ક્રોધ કર્યો, તમારું પુણ્ય જતું રહ્યું. હવે નારદજી હાથ જોડીને કહે છે, ભગવાન વિષ્ણુ, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે, હવે હું શું કરું? ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને સંતાપમાંથી મુક્ત થવા માટેના સુંદર માર્ગદર્શન આપે છે. નારદજી, સંતાપમાંથી છૂટવું હોય તો ભગવાન શિવને યાદ કરો. મહાદેવજી સંતાપમાંથી દૂર કરે છે. તાપ અને સંતાપમાંથી, ઉદ્વેગ અને ભયમાંથી મુક્ત થવું હોય તો નારદજી તમે મહાદેવને યાદ કરો. જપ હો જાય શંકર સતનામ હોય હૃદય તુરત વિશ્રામ. એ સમય શિવજીને યાદ કરવા લાગો, તમને સારું લાગવા લાગે. આજે શિવજીને યાદ કરો અને કાલે તમને શાંતિ મળે એવું નહીં. એ સમય જ્યારે શિવને યાદ કરો ત્યારે શાંતિની અનુભૂતિ થાય છે. કારણ કે શાંતિ આપનારો, શાંત રહેનારો દેવ છે. રામચરિત માના જપ જપ જાય શંકર સત નામ હોય હૃદય તુરત વિશ્રામ હોય હૃદય તુરત વિશ્રામ. ક્યારેય પણ આપણા જીવનમાં આવી સ્થિતિ નિર્માણ થાય, અન્ય કોઈ જગ્યાએ ફાફા મારવાની જરૂર નથી. ફક્ત શિવનું સ્મરણ કરો, મહાદેવને યાદ કરો, ભગવાન શિવજીને યાદ કરો. શિવને યાદ કરવાથી સર્વ પ્રકારે શાંતિ થાય છે. હવે વિષ્ણુ ભગવાન નારદજીને સુંદર માર્ગદર્શન આપે છે. નારદજી, અશાંતિમાંથી શાંતિ તરફ તમારે ગતિ કરવી હોય તો સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ. નારદજી, તમે ષડક્ષર મંત્રનો જાપ કરો, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુ એવું ના કહ્યું કે નારદજી તમે મારા નામનો જાપ કરવા લાગો, વૈષ્ણવે નમઃ વૈષ્ણવે નમઃ વૈષ્ણવે નમઃ. નહીં, વિષ્ણુ ભગવાને નારદજીને શિવ ભક્તિથી પ્રેરિત કર્યા, તમે મહાદેવની ભક્તિ કરો. એટલે વિષ્ણુ ભગવાન જાણે છે કે શાંતિ આપનારા શિવ છે, ઉદ્વેગમાંથી મુક્ત કરનારા મહાદેવ છે, ભયમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. તેથી વિષ્ણુ ભગવાન સ્વયં નારદજીને કહે છે કે નારદજી તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. એ વિષ્ણુ ભગવાન નહીં કહી શકતા હતા મારા નામનો જાપ કરવા લાગો? નહીં, વિષ્ણુ ભગવાન એવું ના કહ્યું. નારદજીને ભગવાન શિવજીનું નામ આપ્યું છે, શિવજીનો મંત્ર આપ્યો છે, જે મંત્રનો મહિમા વેદ પૂર્ણ ઋષિ મુનિ નિરંતર ગાય છે. સર્વશ્રુતિ શ્રુતમ. કેટલું સુંદર. ષડક્ષર, નમઃ શિવાય પંચાક્ષર, ઓમ નમઃ શિવાય ષડક્ષર. ઓમ લગાવો એટલે અક્ષર થઈ ગયા છે, ओम न लगाओ तो नमः शिवाय. और तपोधनों को कहा श्री ओम नमः शिवाय. श्री लगाવીને બોલવાનું. આપણે સૌએ તપોધનો માટે વિશેષ પ્રકારે શિવ મહાપુરાણ કહ્યું કે શ્રી શબ્દનો ઉલ્લેખ કરી શ્રી શિવાય ઓમ નમઃ શિવાય. આવી સુંદર વ્યાખ્યા શિવપુરાણ ગ્રંથમાં તપોધન બ્રાહ્મણો માટે છે. આપણે શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય શ્રી લગાવવાથી. ઓમ નમઃ શિવાય મંત્રનો અલગ જાપ કરવાનો પણ મહિમા ઘણો બધો છે. પણ શિવજીની દુનિયા એક એવી અલગારી દુનિયા છે તો કોઈ પણ રીતે મહાદેવને તમે યાદ કરો, શિવ હંમેશા કલ્યાણ કરે છે. અને પંચાક્ષર મંત્ર માટે તો શિવપુરાણમાં કહ્યું કોઈ પણ સમયે, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થિતિમાં પંચાક્ષર મંત્ર હંમેશા
સારું જ ફળ આપે છે. કોઈ દુઃખદ ફળ પંચાક્ષર મંત્ર આપતો નથી, કોઈ દિવસ નહીં. શિવપુરાણ ગ્રંથમાં શ્લોક છે, હલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં કોઈ બી સ્થિતિમાં જ્યારે ઓમ નમઃ શિવાય નો જાપ કરો છો ત્યારે આપણું ભાગ્ય ખુલવા લાગે છે, આપણા રસ્તાઓ ખુલવા લાગે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તેથી વિષ્ણુ ભગવાને નારદજીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. શિવાય નમઃ 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 શિવાય. બાબા को याद करे, जपे पंचाक्षरम सर्व सिद्धि लभे नर, जीवाग्रे वर्तते तस्य समरम जीवितम. जपे पंचाक्षरम. महादेव ने वहाले शाबाश. नमः शिवाय 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 नमः शिवाय. कथा मंडपમાં એક વાર ઓમ નમઃ શિવાય બોલવાથી 1 કરોડ વાર બોલવાનું ફળ મળે. એકમમાં કોટી ગુણિતમ. જપે પંચાક્ષરમ. હે મહાદેવ, હે મહાદેવ. ताली से स्फूर्ति मिलेगी. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय बोलिए नमः शिवाय 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 नमः शिवाय. हे महादेव.
નમઃ શિવાય 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 મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય. સ્વયં મહાદેવજીએ કહ્યું જે પંચાક્ષર મંત્રથી મારી પૂજા કરે છે એને કોટી ગણું અધિક ફળ પ્રાપ્ત થાય છે. તેથી ક્યારે મૂંઝાવું નહીં. એવું ન સમજો કે આપણે પાઠશાળામાં ભણ્યા નથી, આપણે કોઈ મંત્ર સ્તોત્ર આવડતા નથી. અરે સ્વયં મહાદેવ કહે કે ઓમ નમઃ શિવાય મંત્રથી મારી પૂજા કરો. અને એક વાત યાદ રાખજો,